સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી લીલાબા સ્કૂલમાં આજરોજ રોબોટિક્સ એન્ડ શૈક્ષણિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. લાલ દરવાજા વિસ્તારમાં આવેલ લીલાબા વિદ્યા સંકુલ ખાતે આજરોજ રોબોટિક્સ તેમજ શૈક્ષણિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું. પરિવર્તનશીલ યુગમાં બાળકોને તકનીકી જ્ઞાનની ડગલે ને પગલે જરૂર પડતી હોય છે. વળી વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે પોતાની જાતને વધુને વધુ ખીલવતા હોય છે. આ પ્રદર્શનમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને પોતાની વિવિધ કૃતિઓને રજૂ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ મોડેલ અને પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા, જેના દ્વારા તેઓએ અદ્ભુત રજૂઆત કરી હતી અને પોતે વર્ગખંડમાં વિવિધ પદ્ધતિથી શીખેલા વિવિધ વિષયોને પ્રદર્શન દ્વારા રજૂ કર્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ પણ વિદ્યાર્થીઓની આ આવડતને વખાણી હતી. હું દર્શના પંડ્યા, લીલાબા પ્રાથમિક વિભાગના આચાર્ય. આજે અમારે ત્યાં રોબોટિક્સ અને શૈક્ષણિક વિષયોનું પ્રદર્શન યોજાયું છે, જેમાં હાલમાં ખૂબ જરૂરી એવા ટેકનોલોજીના યુગમાં અગત્યનું એવું રોબોટિક્સ અમારે ત્યાં શીખવાય છે અને તેના કેટલાક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયા અને એની રજૂઆત વાલી સમક્ષ કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ ભાગ લીધો. વિવિધ વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને ગુજરાતી, જે એનું પણ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે એના પ્રોજેક્ટ મૂકી અને રજૂઆત કરી. કેટલાક અમૂર્ત મૂર્ત ખ્યાલોને પોતાના શબ્દોમાં સુંદર રીતે વર્ણવ્યા. તે જ રીતે નાના બાળકો પાછળ ન રહ્યા, એમણે કારીગરોનો મેળો ખૂબ સુંદર રીતે રજૂ કર્યો. વિવિધ કારીગરોની ઝાંખી કરાવી અને તેમના કાર્યની અને વિવિધ જોડકણા દ્વારા રજૂઆત કરી.